એક નાનકડી વાર્તા સંભળાવું. આ વાર્તા છે એક ખેડૂત અને એના પુત્રની. એક ધનવાન ખેડૂત પોતાનો દીકરો મોટો થાય છે ત્યારે એને એક સલાહ આપે છે કે બેટા, જીવનમાં હંમેશા કામ છાંયડે કરવું, છાંયડે જવું ને છાંયડે આવવું. હવે અમુક વર્ષો પછી એ ખેડૂત મૃત્યુ પામે છે. હવે એના ખેતરો એના દીકરાને આપીને એ તો ચાલ્યો જાય છે. હવે ઉનાળાના દિવસો નજીક આવે છે એટલે એનો દીકરો ખેતરે ખેતી કરવા જાય છે, પણ તડકાના કારણે એ કંટાળી જાય છે. ત્યારે એને એના પિતાની સલાહ યાદ આવે છે કે મારા પિતા કહેતા હતા કે છાંયડે જવું ને છાંયડે આવવું. હવે એનો એને સો અર્થ કાઢ્યો કે જ્યાં જ્યાં ચાલતો ત્યાં બધે એને પતરા નખાવીને છાંયડો કરાવી દીધો. હવે એવા દિવસો આવી ગયા કે એની પાસે જે રડી કમાણી હતી એ બધી રડી કમાણી એ પતરા નખાવામાં જતી રહી અને એની પાસે ખાવાના રૂપિયા ના રહ્યા. થોડા દિવસોમાં એના એક વડીલ એના ઘરે આવે છે અને એને પૂછે છે કે દીકરા, તારા પિતાએ તો ઘણું બધું મૂક્યું હતું, એ બધું ગયું ક્યાં? ત્યારે એ વડીલને જણાવે છે કે મારા પિતાએ મને એવું કહ્યું હતું કે બેટા, છાંયડે જવું ને છાંયડે આવવું. એટલે મેં તડકાથી કંટાળીને જ્યાં જ્યાં ચાલવાનું હતું એ બધે પતરા નખાવી દીધા. આ વાત સાંભળીને એ વડીલ હસવા લાગ્યા અને કહ્યું કે બેટા, તારા પિતા એવું કહેવા માંગતા હતા કે સવારે વહેલો ઉઠીને ખેતરે જા અને સાંજે જ્યારે તડકો જતો રહે ત્યારે ખેતરેથી ઘરે આવ. આ વાર્તા અહીંયા સુધી જ.